સુરતના હજીરા વિસ્તારમાં ગોઠવાયો છે પોલીસ બંદોબસ્ત। ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિને લઈને સુરક્ષામાં વધારો કરાયો છે। દરિયા કિનારે પોલીસનું સતત પેટ્રોલિંગ। કોઈ સંદિગ્ધ વ્યક્તિ દેખાય તો પોલીસને જાણ કરવા માટે સૂચન કરાયું છે। સુરતના દરિયા કિનારે ખાસ ચેકિંગ ગોઠવાયું છે। ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે સુરક્ષામાં વધારો કરાયો છે। દરિયા કિનારે પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહ્યું છે। કોઈ પણ સંદિગ્ધ વ્યક્તિ દેખાય તો તરત જ પોલીસને જાણ કરવા માટે સૂચના અપાઈ છે। ભારત અને પાકિસ્તાન વચ્ચે જે રીતે તણાવપૂર્ણ વાતાવરણ ચાલી રહ્યું છે ત્યારે સમગ્ર દેશમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ખાસ કરીને દરેકે દરેક જે રાજ્ય છે તે રાજ્યમાં વોર રૂમની સાથે દરિયાઈ જે સીમા છે તેને એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી રહી છે। ત્યારે આપ જોઈ શકો છો સુરતના હજીરા જે દરિયાઈ પટ વિસ્તાર છે જ્યાં પોલીસનું સતત જે પેટ્રોલિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। જે માછીમારો છે તેમને સમજાવવામાં આવી રહ્યા છે કે કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ અથવા તો વસ્તુ મળે તો તાત્કાલિક ધોરણે પોલીસને જાણ કરે તે પ્રકારનું હાલ આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે। તમામ જે ગતિવિધિ છે તેના પર બાદ નજર જે છે તે રાખવામાં આવી રહ્યું છે। ખાસ કરીને મરીન પોલીસ દ્વારા પણ અલગ અલગ જે ટીમો બનાવવામાં આવી છે અને અલગ અલગ ટીમો દ્વારા જે માછીમારો છે જે દરિયાઈ બોટ ચલાવનાર તમામ જે લોકો છે તેને સૂચના આપવામાં આવી રહી છે। જો સંદિગ્ધ કોઈ પણ વ્યક્તિ હોય તો તાત્કાલિક ધોરણે પોલીસે જાહેર કરેલા જે ટોલ ફ્રી નંબર અથવા તો 100 નંબર ઉપર જાણ કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે। આપ જોઈ શકો છો પોલીસ દ્વારા દરેકે દરેક જે બોટ છે તે બોટની અહીં ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે। વ્યક્તિની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે કે તેઓ ક્યાંથી આવ્યા છે અને ક્યાં જઈ રહ્યા છે। આ સાથોસાથ જે વોર રૂમ છે તે વોર રૂમ ઉપર પણ દરેક જે ગતિવિધિઓ છે તે ગતિવિધિઓ પર બાદ નજર રાખવામાં આવી રહી છે। દરેકે દરેક જે કલાક છે તે કલાકમાં જે રિપોર્ટ છે તે રિપોર્ટ માંગવામાં આવી રહ્યા છે અને ગાંધીનગર વોર રૂમ ખાતે જે રિપોર્ટિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। આ સાથોસાથ કલેક્ટરની અધ્યક્ષતામાં જે રીતે એક મહત્વની બેઠકનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે જેમાં પોલીસ કમિશનર મ્યુનિસિપલ કમિશનર અને તમામ જે અધિકારીઓ છે તેમની વચ્ચે એક મહત્વની બેઠકનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે। જે રીતે એલર્ટ આપવામાં આવ્યું છે એલર્ટમાં કઈ રીતે ગુપ્ત કામગીરી કરી શકાશે તે અંગે પણ પોલીસ કમિશનર જે છે તે અલગ અલગ જે સૂચનો છે તે સૂચનો કરશે। આ સાથોસાથ હજીરા પોર્ટની વાત કરીએ તો હજીરા પોર્ટ ઉપર CSFના જે જવાનો છે તે જવાનો દ્વારા અત્યાર સુધી જે બંદોબસ્ત છે તે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો પરંતુ હાલમાં જે CSFની સાથે સુરત પોલીસ દ્વારા પણ વધારાનો જે બંદોબસ્ત છે તે લગાવવામાં આવ્યો છે। આપ જોઈ શકો છો પોલીસ કર્મચારીઓ દ્વારા સતત જે પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે અને ખાસ કરીને જે બોટ છે તે બોટના જે લોકો છે જે સંદિગ્ધ જે લોકો છે તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે। અલગ અલગ ટીમ દ્વારા 24 કલાક અહીં જે બાદ નજર છે તે બાદ નજર રાખવામાં આવી રહી છે। ખાસ કરીને જે દરિયાઈ પટ વિસ્તાર છે તેમાં અહીં અલગ અલગ જે બોટ છે તે બોટ આવતી હોય છે ત્યારે કોઈ શંકાસ્પદ વ્યક્તિ અંદર ના ઘૂસી જાય અને કોઈ પણ પ્રકારની ગતિવિધિ શંકાસ્પદ ના કરે તે પ્રકારની પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે। હજીરા મરીન સહિતની તમામ જે પોલીસ કર્મચારીઓ છે તે અહીં બંદોબસ્તમાં જોતરાયા છે। આપ જોઈ શકો છો સામેનો જે પટ્ટો છે તે હજીરા પોર્ટ છે ખૂબ જ સંવેદનશીલ જે વિસ્તાર છે તે વિસ્તાર ગણી શકાય। આપ જોઈ શકો છો ગન સાથે જે પોલીસ કર્મચારી છે તે અહીં તૈનાત જોવા મળી રહ્યા છે। તમામ પ્રકારની જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિને પહોંચી વળવા માટે જે ટીમ છે તે ટીમને સજ્જ કરી દેવામાં આવી છે। સાથોસાથ વાત કરીએ તો DCPની આગેવાનીમાં અલગ અલગ જે ટીમો છે તે ટીમો બનાવવામાં આવી છે અને જેમાં અલગ અલગ જે મરીન પોસ્ટ છે આ ઉપરાંત જે દરિયાઈ પટ વિસ્તાર છે તે દરિયાઈ પટ વિસ્તારમાં પણ અલગ અલગ જે ટીમો છે તે ટીમો ગોઠવવામાં આવી છે। ક્યાંક ને ક્યાંક જે વોર રૂમ છે તે વોર રૂમ દ્વારા પણ તમામ જે ગતિવિધિઓ છે તે ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહ્યું છે। આપ જોઈ શકો છો હાલમાં જે ટીમ છે તે ટીમ અહીં જે હજીરા જે દરિયાઈ પટ વિસ્તાર છે ત્યાં પહોંચી ગઈ છે અને તમામ જે ગતિવિધિઓ છે તેના પર બાદ નજર રાખવામાં આવી રહી છે। તમામ જે સંસાધનો છે તે તેમને આપી દેવામાં આવ્યા છે। જે રીતે મોદી સરકાર દ્વારા ત્રણેય પાંખોને છૂટો દોર આપી દેવામાં આવ્યો છે। યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે ત્યારે સમગ્ર દેશમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યા છે। સમગ્ર દેશના વિવિધ જે વિમાન મથકો છે તે પણ બંધ કરી દેવાની નોબત આવી છે। ત્યારે હાલમાં આપ જોઈ શકો છો
દરિયાઈ જે વિસ્તાર છે તેમાં સુરક્ષા જે છે તે વધારી દેવામાં આવી છે. તમામ જે માહિતી છે તે ઇનપુટ જે છે તે રાજ્ય સરકાર સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે. આ સાથોસાથ જે સુવાલીનો જે દરિયાઈ કિનારો છે ત્યાં જે માછીમારો છે તે માછીમારોને પણ તેમના દ્વારા સૂચના આપવામાં આવી છે. સ્થાનિક જે લોકો છે તેમને પણ સૂચના આપવામાં આવી છે. જો કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ અથવા તો વસ્તુ મળે તો તાત્કાલિક જે પેટ્રોલિંગ કરી રહી પોલીસ છે અથવા તો જે 100 નંબર પર કોલ કરવા માટે જાણ કરવામાં આવી રહી છે. આપ જોઈ શકો છો સુરત પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. તમામે તમામ જે દરિયાઈ તટ વિસ્તાર છે તેમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. કેમેરામેન વિજય ભેસાણ સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત. તો કોઈ સધિંગ જો તમને વ્યક્તિ દેખાય છે સુરત ખાતે તો તરત પોલીસને જાણ કરવા માટે સૂચના આપવામાં આવી છે. ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિને લઈને સુરક્ષામાં વધારો કરાયો છે. દરિયા કિનારે ખાસ કરી સુરક્ષા વધારાઈ છે.